નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજના વિડીયોમાં આપણે સોલાર રૂફટોપ સબસિડી યોજના 2024 માટેની ચર્ચા કરવાના છે. મિત્રો, ઘણા બધા એવા યુઝર હતા જેની કમેન્ટ હતી કે સર સોલાર રૂફટોપ વિશે માહિતી આપો. તો મિત્રો, અત્યારે જે રાજ્ય સરકારની સબસિડી છે તે બંધ છે, પરંતુ નેશનલ પોર્ટલની સબસિડી ચાલુ છે. મિત્રો, તો તમારે એમાં એપ્લાય કઈ રીતે કરવું, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ ઉપરાંત તમે કેટલા કિલોવોટનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરશો અને તમને કેટલા વર્ષમાં પાછા રૂપિયા રિટર્ન મળશે, અને તમે કેટલા કિલોવોટનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરશો તો કેટલા યુનિટ જનરેટ થશે, આખા વર્ષમાં કેટલા યુનિટ જનરેટ થશે, આ ઉપરાંત તમે કેટલું સેવિંગ કરી શકશો વગેરે જેવી બાબત આપણા વિડીયોમાં જોવાના છે. મિત્રો, તો તમે અંત સુધી બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો, સૌપ્રથમ તમારે solarrooftop.gov.in આ વેબસાઇટ ઉપર તમે જવાનું રહેશે. મિત્રો, આ વેબસાઇટ છે તે નેશનલ પોર્ટલ ફોર રૂફટોપ માટેની છે. મિત્રો, અત્યારે તમે જ્યારે ખોલશો એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલાર ડિવિઝન આ રીતે લખેલું કંઈક તમને જોવા મળશે. મિત્રો, આને મિત્રો તમે MNRE પણ કહેવાય છે, મિનિસ્ટર ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. મિત્રો, એટલે અત્યારે રાજ્ય સરકારની સબસિડી બંધ છે મિત્રો, પરંતુ જે નેશનલ પોર્ટલની સબસિડી ચાલુ છે મિત્રો, તેની તમને અહીં માહિતી આપું છું. હવે મિત્રો, તમે જ્યારે વેબસાઇટ ઓપન કરશો ત્યારે જો તમારી સામે આ રીતે લખેલું કંઈક આવશે અને આ તમારું આખું હોમ પેજ થઈ જશે. મિત્રો, બરાબર છે. મિત્રો, હવે સૌ પ્રથમ આપણે શું કરવાનું રહેશે? રજિસ્ટર કરવાનું રહેશે. રજિસ્ટર માટે તમારે શું કરવાનું છે કે તમે લેફ્ટ સાઈડ ઉપર જશો એટલે એપ્લાય ફોર રૂફટોપમાં કરવાનું રહેશે. અહીં તમે ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન માગશે. રજિસ્ટ્રેશનના ઘણા બધા સ્ટેપ છે, એ સ્ટેપ હું તમને 1 by 1 કહું છું એટલે તમારો આખો રજિસ્ટર કમ્પ્લીટ થઈ જશે. મિત્રો, સૌપ્રથમ રજિસ્ટરમાં તમારે જે આપણા નામ, મોબાઈલ નંબરને છે તે તમારે આ જે વેબસાઇટ તમે ખોલશો બરાબર, એટલે તમારે એમાં ફિલઅપ કરી દેવાના રહેશે. રજિસ્ટર થઈ જાય એક વખત, ત્યારબાદ તમારે લોગિન કરી દેવાનું છે. લોગિન કરશો એટલે તમારી પાસે એક બેઝિક ઇન્ફોર્મેશન એવું પૂછશે, જે તમે બેઝિક ઇન્ફોર્મેશન ફિલઅપ કરી દેશો એટલે તમારું જે એપ્લાય સોલાર રૂફટોપ છે તે વસ્તુ કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ તમારે ત્રીજું સ્ટેપ છે, તેમાં તમારે ટેકનિકલ ફિઝિબિલિટી એપ્રુવલ માટે તમારે એપ્લિકેશન દેવાની રહેશે, જેમાં તમારે સબમિટ કરવાનું રહેશે અમુક એપ્લિકેશન, જેના કારણે તમારે ડિસ્કોમ એટલે કે જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે, જેમ કે આપણે PGVCL, MGVCL, UGVCL, DGVCL આ બધી ડિસ્કોમ કંપની કહેવાય છે. મિત્રો, એ તમારું એપ્રુવલ માટે આવશે અને બધું એ ચેક કરશે. જો મિત્રો આમાં તમે કોઈ પણ વસ્તુ ખોટી ભરશો તો ચાન્સીસ છે કે તમારું જે ફોર્મ ભરેલું છે તે કેન્સલ થઈ જશે. મિત્રો, હવે ત્યારબાદ આપણો જે સ્ટેપ આપણે કરીએ છીએ તો તમારે સિલેક્શન વેન્ડર તમારે નક્કી કરવાનું રહેશે. હવે મિત્રો, આના માટે તમારે સ્ટેપ 3 જેવું તમારું એક્સેપ્ટ થઈ જશે બરાબર, એટલે સ્ટેપ 4 નો તમને મોકો મળશે, જેમાં તમારે તમારી નજીકનો જે વેન્ડર હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે. તેના માટે વેન્ડર્સ ઇન માય એરિયા એવું એક ટેબ હશે, ત્યાં તમે ક્લિક કરશો અને તમે જે ઘરનું એડ્રેસ નાખેલું હશે ત્યાંનો જે નજીકના વેન્ડર હશે તેનો તમે કોન્ટેક્ટ કરી શકશો. મિત્રો, હવે આવશે આપણું સ્ટેપ 4, કે જેમાં આપણે સબમિટ ઇન્સ્ટોલેશન ડિટેલ્સ દેવાની રહેશે. મિત્રો, હવે મિત્રો આ માટે તમારે જે પણ આપણે પ્લાન્ટ બનાવેલો છે બરાબર, તેને આપણે નેશનલ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે, ફોટો તમારે. બરાબર છે. મિત્રો, જેના કારણે તમારે આ ડિટેલ્સ એટલે ભરવામાં આવે છે જેથી કરીને આપણું જે નેટ મીટરિંગ છે બરાબર, તે કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરવું છે અને કઈ રીતે કરવું છે તે ડિસ્કોમ કંપનીને ખ્યાલ આવે. મિત્રો, પછી આવશે 5મું, ઇન્સ્પેક્શન બાય ડિસ્કોમ. હવે મિત્રો, આપણે જે સ્ટેપ 4માં જે પણ પ્લાન્ટ આપણે ઇન્સ્ટોલ કરેલો છે બરાબર, તેનો આપણે એક ડાયાગ્રામ આપણે રજૂ કરશું. એ પ્રમાણે ડિસ્કોમ કંપનીના ઓફિશિયલ લોકો આવશે અને તે લોકો ઇન્સ્પેક્ટ કરશે બરાબર, અને કઈ જગ્યાએ એ લોકો નેટ મીટરને બધું ફિટ કરશે, પ્લાન્ટને તમારે ફિટ થશે કે નહીં વગેરે આવી ચેક કરી અને એપ્રુવલ તે લોકો કરશે. મિત્રો, ત્યારબાદ છે સ્ટેપ નંબર 6, જેમાં આપણે પ્રોજેક્ટ કમિશન સ્ટેટસ ચેક કરી શકશું. એટલે મિત્રો, આમાં તમારે 6થું સ્ટેપ આવશે એટલે તમારી પાસે એક સર્ટિફિકેટ જનરેટ થશે. મિત્રો, અને આ સર્ટિફિકેટને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, જે આપણા એપ્લિકેન્ટના એકાઉન્ટમાં તમને જોવા મળશે. એટલે કે તમે જ્યારે લોગિન કરશો ત્યારે તમને આ સર્ટિફિકેટ જોવા મળશે. અને મિત્રો, આ સર્ટિફિકેટનો યુઝ ક્યાં થશે તે આપણે સ્ટેપ 7માં જોઈએ. મિત્રો, જે આપણે સ્ટેપ 6માં જે સર્ટિફિકેટ આપણે ડાઉનલોડ કરેલું છે તેનો આપણે યુઝ કરશું સબસિડી રિક્વેસ્ટ માટે. મિત્રો, હવે કેવું થાય મિત્રો કે જે આપણે સર્ટિફિકેટ ડાઉનલોડ કરેલું છે તેને આપણે ઓનલાઈન સબસિડી માટે ક્લેમની એક રિક્વેસ્ટ નાખવાની રહેશે. બરાબર છે, અને જે બેંક ડિટેલ્સ આપણે છે તે આપણે ભરી દેવાની રહેશે. મિત્રો, આના માટે તમારે બેંકની પાસબુક અથવા તો જે કેન્સલ ચેક હશે તેની આપણે જરૂર પડશે. મિત્રો, હવે મિત્રો, જો બધી ડિટેલ સાચી હશે તો તમારી સબસિડી છે તે રિલીઝ થઈ જશે, પરંતુ મિત્રો જો કોઈ વસ્તુ ભૂલભાલવાળી હશે મિત્રો તો તમારી સબસિડી કેન્સલ થશે. પરંતુ મિત્રો, સબસિડી કેન્સલ થવાના ચાન્સીસ બહુ મિનિમમ રહેલા છે. મોટે ભાગે દરેક લોકોની સબસિડી પાસ થાય છે અત્યારે, અને ઘણા બધા લોકો આ સબસિડીનો અત્યારે લાભ લે છે. આ ઉપરાંત બીજી પણ તમને ટિપ્સ આપું છું કે જે આપણે રાજ્ય સરકાર તરફથી જે સબસિડી મળતી હતી
તેના કરતાં તમને નેશનલ પોર્ટલ પર જે સબસિડી મળશે તે વધુ મળશે. એટલે જો મિત્રો તમે હજી સોલાર રૂફટોપ ફિટ કરવાનો વિચાર કરો છો અને હજી કરાવ્યું નથી તો આ તમારા માટે એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી રહેશે, જેના કારણે તમે વધુ સબસિડીનો લાભ પણ લઈ શકશો મિત્રો. હવે મિત્રો આપણે આગળ વધીએ કે જે તમને સબસિડી મળશે તે તમને 30 દિવસની અંદર તમારું સબમિશન થઈ જશે, ત્યારબાદ તમારો ક્લેમ તમે મળી જશે. હવે મિત્રો એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે જે તમને આપી દઉં છું કે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરો છો ત્યારે તમારા ખુદના જ મોબાઈલ નંબર અને મેલ આઈડીથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો મિત્રો તમે ભૂલે ચૂકે વેન્ડરના મોબાઈલ નંબર નાખશો તો રિજેક્ટ થશે મિત્રો, અને તે વેન્ડર છે તે બ્લેક લિસ્ટમાં આવી જશે અને બીજે કંઈ એપ્લિકેશનને સ્વીકારી શકશે નહીં મિત્રો. તો ખાસ યાદ રાખજો, મોબાઈલ નંબર અને મેલ આઈડી તમારા જ નાખજો, અન્ય કોઈ વ્યક્તિને તમે નાખતા નહીં, બાકી તમારી સબસિડી પણ કેન્સલ થશે અને જે વેન્ડરના તમે મોબાઈલ નંબર નાખશો તેને પણ બ્લેક લિસ્ટમાં નાખવામાં આવશે. આ ઉપરાંત મિત્રો જેના નામે ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે તેની જ તમારે બેંક એકાઉન્ટની ડિટેલ્સ દેવાની રહેશે, જેથી કરીને બંને નામ છે તે સેમ થઈ જશે. જો મિત્રો મોટે ભાગે ચાન્સીસ એવા રહેલા છે કે તમે ઇલેક્ટ્રિસિટીનું બિલનું નામ અલગ અને બેંકનું અલગ નામ હશે મિત્રો તો તમારી સબસિડી કેન્સલ થવાના મેક્સિમમ ચાન્સીસ રહેલા છે મિત્રો. તો જો પોસિબલ હોય તો જે ઇલેક્ટ્રિસિટીનું નામનું બિલ હોય તે જ નામનું તમારે બેંકનું અકાઉન્ટ અહીં રજૂ કરવાનું રહેશે મિત્રો. તો મિત્રો ચાલો આપણે જોઈએ છે કે મેં તમને પહેલાં કીધું એમ કે નેશનલ પોર્ટલ પર તમને સબસિડીનો વધુ લાભ મળશે, બરાબર છે મિત્રો. તો ચાલો એક ચાર્ટ જોઈ લઈએ આપણે. તો 3 કિલોવોટ સુધી તમને 18,000 રૂપિયા પર કિલોવોટનું તમને સબસિડી મળવાપાત્ર રહેશે. જ્યારે તમારો પ્લાન 3 કિલોવોટ ઉપર જ્યારે થશે ત્યારે તમને 9,000 રૂપિયા કિલોવોટના તમને સબસિડી મળશે. એટલે કે માની લો મિત્રો તમે 3 કિલોવોટનો પ્લાન ફિટ કરાવો છો તો તમને 18,000 રૂપિયા લેખે તમને 54,000 રૂપિયા બાદ થશે. જ્યારે તમે 4 કિલોવોટનો પ્લાન કરાવો છો તો પહેલા 3 કિલોવોટ લેખે તમને 18,000 અને બાકીના 1 કિલોવોટ લેખે તમને 9,000 આ રીતે તમારી સબસિડી બાદ થવા પાત્ર છે મિત્રો. અને મિત્રો આ કેટેગરી છે તે સ્પેશિયલ સ્ટેટ માટેની છે, જેથી કરી આ વસ્તુ આપણા ગુજરાત રાજ્યને લાગુ પડશે નહીં, એટલે આ વસ્તુ તમે જોતા નહીં. અને તમને સબસિડીની જે મેક્સિમમ લિમિટ છે તે 10 કિલોવોટ સુધીની કેપેસિટી પર તમને મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો તમે તમારા ઘરમાં મેક્સિમમ 10 કિલોવોટની સિસ્ટમ જ ફિટ કરાવી શકશો અને ત્યાં લગીને તમને સબસિડી મળવાપાત્ર રહેલી છે. હવે મિત્રો રેસિડન્ટ વેલફેર એસોસિએશન એટલે કે જ્યારે ગ્રુપ હાઉસિંગ સોસાયટી હોય, એટલે માની લો કે તમારે કોઈ નજીકમાં સોસાયટીમાં તમે રહ્યો છો અને સંપૂર્ણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં તમારે સોલાર પેનલ ફિટ કરાવી હોય તો તેના માટે તમને 9,000 પર કિલોવોટમાં તમને સબસિડી મળશે. કોમન ફેસિલિટી લગીન તમે 500 કિલોવોટ લગીનનું સિસ્ટમ ફિટ કરાવી શકશો, જેમાં તમે મેક્સિમમ એક ઘરમાં 10 કિલોવોટની સિસ્ટમ તમે ફિટ કરાવી શકશો. તો મિત્રો તમને આ રીતે સબસિડીનો લાભ મળશે, જેમાં તમને જે નોર્મલ આપણે ઘરમાં ફિટ કરવું હોય તો 18,000 પર કિલોવોટ એવું 3 કિલોવોટ માટે, અને 3 કિલોવોટ પછી તમને 1 કિલોવોટના 9,000 લેખે તમને સબસિડી મળવાપાત્ર રહેલી છે. જ્યારે તમે કોમન બિલ્ડિંગની વાત કરશું આપણે તો 9,000 પર કિલોવોટ તમને સબસિડી મળવાપાત્ર રહેલી છે. ત્યારબાદ આપણે વાત આગળ કરીએ તો અત્યારે તમે જોવું કે ભાઈ 5/1/2024થી આ સબસિડી અત્યારે ચાલુ છે, બરાબર છે મિત્રો. ચાલો હવે મિત્રો તમને એક મસ્ત મજાનું એક આખું કેલ્ક્યુલેશન કરીને બતાવું, જેથી કરીને તમને પણ એક કોન્ફિડન્સ આવે કે આપણે સોલાર પેનલ ફિટ કરાવશું તો આપણે કેટલો બેનિફિટ રહેશે અને શું ખરેખર જે સરકાર કહે છે કે તમે સોલાર પેનલ ફિટ કરાવવાથી તમારો એક ખુદનો જ ઘરનો પાવર પ્લાન્ટ આવી જશે, જેથી કરીને તમે સેવિંગ તો કરી શકશો, આ ઉપરાંત તમે સરકારને જે વધારાની વીજળી છે તે તમે વેચી પણ શકશો. તો તેના માટેનો આખો પ્લાન હું તમને કહું છું. માની લો મિત્રો તમારા ઘરની જરૂરિયાત છે 3 કિલોવોટની. સોલાર કેલ્ક્યુલેટર ઉપર મેં 3 કિલોવોટ અહીં સેટ કરેલું છે મિત્રો. તમારે 1,26,060 જેટલા રૂપિયા રોકવા પડશે, જેમાં તમને 54,000ની સબસિડી મળશે. આમ તમારે કુલ ખર્ચો થશે 72,060 રૂપિયા. જો મિત્રો પાછું રિપીટ કરું છું, 1,26,060 રૂપિયા તમારે એસ્ટિમેટ પ્રોજેક્ટ કોસ્ટ છે, જેમાં તમને સબસિડી મળશે 54,000 રૂપિયા જેટલી. એટલે આમ તમારો કુલ ખર્ચ થશે 72,060 રૂપિયા, જે તમને 5.32 વર્ષ એટલે કે 5.5 વર્ષમાં તમને પાછું બેક થઈ જશે, બરાબર. અને તમને રિટર્ન 27% જેવું મળવાપાત્ર રહેલું છે. 3 કિલોવોટ સિસ્ટમ ફિટ કરવા માટે તમારે 300 સ્ક્વેર ફીટની જગ્યાની જરૂર પડશે, અથવા તો હું તમને કહું તો 28 સ્ક્વેર મીટરની જરૂર પડશે. દિવસનું તમારે 12.96 કિલોવોટ અવર પર ડે એટલે કે રોજના તમારે ઓલમોસ્ટ 13 યુનિટ ઉત્પન્ન થશે. આમ તમારે વર્ષના 4730 જેટલા એટલે કે 4,730 યુનિટ તમારે ઉત્પન્ન થશે. અને તમારે જે ફાઇનાન્શિયલ સેવિંગ કહેશો તો રોજના તમે 40 રૂપિયા બચાવી શકશો, વર્ષના તમે 14,191 રૂપિયા બચાવી શકશો. અને આપણે ઓલ ઓવર વાત કરીએ તો 25 વર્ષમાં તમે 85 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડને જે ઉત્પન્ન થવાનો હતો તેને તમે રોકી શકશો. એટલે આપણો તો ફાયદો છે, સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો છે મિત્રો.
હવે મિત્રો ઘણા લોકો કહે છે કે સર અમારે તો 3 કિલોવોટની પણ 5 કિલોવોટ સિસ્ટમ ફિટ કરાવી છે, તો તેના માટે પણ હું કેલ્ક્યુલેટર લઈ આવ્યો છું. ટોટલ તમારો એસ્ટિમેટ પ્રોજેક્ટ કોસ્ટ થશે 2,04,955 રૂપિયા, જેમાં તમને સબસિડી મળશે 72,000. આમ તમારે કુલ 1,32,955 જેટલું તમારે ખર્ચ થશે, જે તમને 5.89 વર્ષ એટલે કે ઓલમોસ્ટ 6 વર્ષમાં તમારે રિટર્ન થઈ જશે. અને જે તમારું રિટર્નનું સેવિંગ છે તે 24% જેટલું રહેશે. હવે 5 કિલોવોટ સિસ્ટમ ફિટ કરાવી હોય તમારે તો તમારે 550 સ્ક્વેર ફીટ જગ્યાની જરૂર પડશે. બાકી તમને મીટરમાં કહું તો 51 સ્ક્વેર મીટરની જરૂર પડશે. રોજના તમારે 21.6 યુનિટ એટલે કે ઓલમોસ્ટ 22 યુનિટ જેટલા યુનિટ ઉત્પન્ન થવાના છે, જે તમારે વર્ષમાં 7,884 જેટલા યુનિટ ઉત્પન્ન થશે. ફાઇનાન્શિયલ સેવિંગની વાત કરું તો 64.8 રૂપિયા એટલે ઓલમોસ્ટ 65 રૂપિયા જેવું તમારું સેવિંગ થશે, જે વર્ષનું તમારે 23,652 રૂપિયા તમે બચાવી શકશો વર્ષના. આમ તમે કુલ 25 વર્ષનો હિસાબ કરશો તો 141 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્પન્ન થવાનો હતો તેને તમે રોકી શકશો મિત્રો. હવે આપણે જે સરકાર મેક્સિમમ જે કિલોવોટ પ્લાન્ટ ફિટ કરવાની પરમિશન આપે છે 10 કિલોવોટ, તેનું પણ આપણે એકવાર ચેક કરી લઈએ. તો 10 કિલોવોટ માટે તમારે 4 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય છે, બરાબર, જેમાં તમારે 1,17,000 જેવી સબસિડી બાદ થશે. આમ કુલ તમારે 2,92,000 રૂપિયા જેવો તમારે ખર્ચો થવાનો છે મિત્રો, જે તમને 6.41 વર્ષ એટલે ઓલમોસ્ટ 7 વર્ષમાં તમને પાછું રિટર્ન થઈ જશે. અને જે તમને સેવિંગ થશે તે 22% જેટલું તમને સેવિંગ થશે મિત્રો. હવે આના માટે તમારે 1000 સ્ક્વેર ફીટની જગ્યાની જરૂર પડશે, અથવા તો તમને હું કહું તો 93 સ્ક્વેર મીટર જગ્યાની જરૂર પડશે. રોજના તમે 43.2 એટલે કે ઓલમોસ્ટ 43 યુનિટ ઉત્પન્ન કરી શકશો, જે વર્ષના થશે 15,759. અને ફાઇનાન્શિયલ સેવિંગની વાત કરું તો 129.6 એટલે કે દિવસના તમને 130 રૂપિયા બચશે. આમ તમારે વર્ષમાં 47,304 રૂપિયા તમને બચવા પાત્ર રહેલા છે. અને જે કાર્બન ડાયોક્સાઇડની વાત કરીએ તો 25 વર્ષમાં તમે 283 ટન જેટલો કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્સર્જન થવાનો હતો તેને તમે રોકી શકશો. આમ પર્યાવરણની સાથે સાથે તમે ફાઇનાન્શિયલ સેવિંગ પણ કરી શકશો મિત્રો. તો મિત્રો આશા રાખું છું કે સોલાર રૂફટોપ વિશેની તમામ વસ્તુ મેં જે તમને સમજાવી છે તે સમજાઈ ગઈ છે. મિત્રો જો તમને કંઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકશો, અમારી ટીમ તેનો જવાબ ચોક્કસથી આપશે. અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને શેર કરો, જેથી બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકે. મિત્રો આવા જ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.